હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. બરાબર છે. તો આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ કે એક નવો વિડીયો છે જેના અંદર તમને ટ્રેડ પણ આપેલો છે અને કહ્યું હતું કે આ ટ્રેડ હું લોજિક સાથે સમજાવીશ કે એક્ઝિટ અને એન્ટ્રી કઈ રીતે કરી છે આ ટ્રેડના અંદર, તે તમને લોજિક સાથે સમજાવી છું. ડોટ ટુ ડોટ લેવલે એન્ટ્રી અને ડોટ ટુ ડોટ લેવલે તમે એક્ઝિટ કરી શકો છો માર્કેટના અંદર. અત્યારે પણ આપણે અપડેટ આપેલી હતી ટેલિગ્રામના અંદર, તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. આપણે અહીંયા કોલ આપતા નથી પણ માર્કેટનો વ્યૂ આપીએ છીએ કે માર્કેટ આ રીતે થઈ શકે છે. માર્કેટ જોડે હવે લાસ્ટ ચાન્સ આ વધ્યો છે, તો આ રીતે તમે વર્ક કરીને માર્કેટને અહીંયા સમજાવવામાં આવે છે કે માર્કેટ કઈ સાઈડ જવાનું છે, કેમ વર્ક કરે છે, કેમ એક્ઝિટ કરવું જોઈએ. અત્યારે તમે ટેલિગ્રામના અંદર જોઈશો તો આપણો ટાઈમ છે 10:28 લખ્યું છે કે 49,940 પ્લસ માર્કેટ જશે તો આપણે બાય કરવાનું થશે. અને બીજી વસ્તુ અહીંયા પણ લખેલી છે કે માર્કેટ અહીંયા બાઇંગ સાઈડ જ જશે, જવાની કોશિશ કરશે, નહીં તો અહીંયા સાઇડવે થવાનું કામ કરશે માર્કેટ. તો એ પણ આપણે અહીંયા મેસેજ કરી નાખ્યો છે આપણી ટેલિગ્રામ ચેનલમાં, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો, જે યુટ્યુબના નીચે લિંક ઓલરેડી આપેલી છે. બરાબર. તો આ મેસેજ આપણે પિન કર્યો હતો, 10:28 માર્ક કરેલું હતું આપણું લેવલ. તો આપણું લેવલ તમે દેખી શકો 10:28. તો માર્કેટ 10:28 માર્કેટ અહીંયા હતું, ત્યારે આપણે માર્કેટમાં અંદર મેસેજ કર્યો છે કે માર્કેટ જોડે હવે આ લાસ્ટ ચાન્સ છે બાઇંગનો. બરાબર છે. તો માર્કેટ રિટર્નમાં આવ્યું છે ને અહીંયાથી તમે બાય કરતા, તો મારો તો અહીંયા એસએલ નીકળી ગયો છે કેમ કે માર્કેટે બહુ ટાઈમ સ્પેન્ડ કરી નાખ્યો. આપણે કહ્યું હતું કે માર્કેટ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરશે તો પછી નીચે જશે. બરાબર છે. આઈ મીન નીચે તો નહીં જાય પણ સાઇડ વે થઈ જશે. બરાબર. તો માર્કેટ અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો એટલે આપણી પોઝિશન તો અહીંયા એક્ઝિટ થઈ ગઈ હતી વહેલા જ. બરાબર. તો બીજી રી એન્ટ્રી અહીંયા મળી છે. આ જે લેવલ છે 49,940 છે, આપણી એન્ટ્રી અહીંયા થઈ ગઈ છે. માર્કેટ જોડે હવે એકવાર તો ઉપર જવાનો ચાન્સ છે જ કે એકવાર ઉપર તો જશે જ. અહીંયાથી તો ઉપર એકવાર નીકળવું જ પડશે માર્કેટને. જ્યારે નિફ્ટીના અંદર તમે જોશો તો નિફ્ટીના અંદર પણ એવું જ છે. અહીંયા નિફ્ટીમાં અંદર એક દિક્કત છે પણ કંઈ વાંધો આવે એવું છે નહીં. આપણને એસએલ મેનેજ થાય છે તો આપણે અહીંયા એન્ટ્રી લઈ શકીએ છીએ. હવે આપણે તમને સમજાવીશું કે મોર્નિંગના અંદર એક્ઝિટ કેમ કરવામાં આવે. તો તમે મોર્નિંગના અંદર એક્ઝિટ કેમ કરવામાં આવ્યું તે પણ તમને અહીંયા સમજાવું છું. તો એ ડોટ ટુ ડોટ લેવલ કેમ એક્ઝિટ કર્યું છે, તો તમે અહીંયા માર્કઆઉટ કરશો તો તમને મારા 2-3 દિવસ પહેલાંનો એક વિડીયો મેં યુટ્યુબ પર નાખ્યો છે, એમાં એક પ્રાઇઝ આપેલી હતી 24,316. આ પ્રાઇઝ આપી હતી. આપણે એને રેડ કલરમાં માર્ક કરીએ છીએ. બરાબર. આપણે એને રેડ કલરમાં માર્ક કરીએ છીએ. તો માર્કેટ અહીંયાથી દેખો કેટલા વાગે 9:43. તો આપણે દેખો 9:43 ના નજીકમાં અહીંયા આપણે એક્ઝિટ કર્યું છે. તો આપણે એક્ઝિટ કરવાનું કારણ આ જ હતું કે માર્કેટ આ પ્રાઇસ જોડે આવે એટલે આપણે એક્ઝિટ કરી નાખવાનું હતું. બસ સિમ્પલ રીઝન. અહીંયા તમને તમારું કહેવાનું એવું થશે કે મોર્નિંગમાં તમે અહીંયા બાય કેમ ના કર્યો. એનું રીઝન એક જ હતું કે મોર્નિંગના અંદર બાય ના થવાનું કારણ એ જ હતું કે મને અહીંયાથી મારો ટાર્ગેટ નહોતો મળતો કે મારે ટાર્ગેટ કેટલો લેવો. પણ જ્યારે બાઇંગ સાઇડના અંદર અહીંયા હું જાઉં છું તો મને અહીંયાથી ટાર્ગેટ મળે છે બિગ 304 પોઈન્ટનો ટાર્ગેટ છે, પણ તો પણ મારો 150 પોઈન્ટનો ટાર્ગેટ હોય છે, જે અહીંયા મને મળે છે કે માર્કેટની ક્યાં સપોર્ટ છે, આ બ્રેક થશે એટલે હું અહીંયા એક્ઝિટ થઈ જઈશ. પણ મને અહીંયા એક રીઝન મળ્યું કે માર્કેટના અંદર આ લેવલ છે તો ત્યાં આવશે તો મારે એક્ઝિટ કરી દેવાનું. બીજું લેવલ પણ માર્કેટમાં છે, ત્યાં જ માર્કેટે રિસ્પેક્ટ આપ્યું છે એટલે આપણે બાઇંગ પોઝિશનના અંદર ઓલરેડી બેઠેલા હતા. બરાબર. પણ માર્કેટે રિસ્પેક્ટ ના આપી. બીજી ટોપિક કે તમારો મનમાં ક્વેશ્ચન આવશે કે તમે અહીંયા જ કેમ એન્ટ્રી કરી છે. તો અહીંયા માટે મેં તમને કીધું છે કે તમે 5 મિનિટ કે 15 મિનિટના ચાર્ટને જોવાનું રાખો તો તમને ઇઝીલી જવાબ મળશે. તો માર્કેટે દેખો અહીંયાથી કન્ટિન્યુ રેલી કરી છે ઉપરથી. અહીંયાથી તમે ફીબો ડ્રો કરશો ને તો તમને એક રિવર્સલ મળશે. દેખો તો આપણે અહીંયા આપણને ખબર પડી કે માર્કેટના રિવર્સલ ઝોન છે. બરાબર. અહીંયા તો ફીબોનો ઝોન છે તો આપણે કશું કર્યું નથી, અહીંયા વેટ કર્યો અને પછી એના બાદ એ જ કર્યું છે કે
માર્કેટ જ્યારે કેન્ડલ બનાવે જાય છે 1 મિનિટના અંદર અને આ લેવલના ઉપર નીકળે તો આ માર્કેટમાં ગ્રીન કેન્ડલ બની એનામાં રેડ કેન્ડલનો લો અહીંયા બ્રેક થયો એટલે સિમ્પલ આપણે એન્ટ્રી કરી નાખી અને લો સુધી આપણે બેઠા અહીંયા. બસ કશું લોજિક નહોતું આમાં, એક જ લોજિક અહીંયા. અને અહીંયાથી આપણે નીચે સુધી સેલિંગના અંદર બેઠા. સેલિંગમાં પણ કેમ બેઠા? આપણા જો લોજિક હતું કે માર્કેટ આ લેવલથી દૂર હતું તો માર્કેટ આ લેવલ સુધી જવાનું જ છે. માર્કેટ ઘણા દિવસથી આ જ કામ કરે છે કે આ લેવલ જોડે જાય છે જ. બરાબર, તમે આગળ મેં મારો વિડીયો બનાવ્યો છે એના અંદર બતાવ્યું છે કે તમે આટલા એક લેવલ છે જે 24,316, ખાલી આ લેવલને ધ્યાન રાખો ને તો તમને 7 દિવસ તમને ટ્રેડ ખાલી આ લેવલના બેઝ ઉપર મળે છે. તો મેં આ લેવલને ધ્યાનમાં રાખ્યું, અહીંયા ખોલ્યું માર્કેટ, પણ મને અહીંયા ટાર્ગેટ બહુ મોટો નહોતો મળતો એટલે મેં બાય ના કર્યું. મેં સમજાવ્યું છે કે મની મેનેજમેન્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા મની મેનેજમેન્ટ મને રિસ્પેક્ટ નહોતું આપતું એટલે મેં બાય કર્યું નથી, કેમ કે આનો હાઈ તૂટતો તો પણ મને વધારે પોઈન્ટ મળતા નહોતા. બરાબર છે. તો માર્કેટમાં તમે મની મેનેજમેન્ટને રિસ્પેક્ટ આપો. અને મને આ રીઝન મળ્યું કે માર્કેટ અહીંયાથી રિવર્સલ ઝોન છે તો એન્ટ્રી મારી. બીજો લોજિક છે કે ડે લો તોડશે તો પણ મારું એક્ઝિટ થઈ જશે. પછી અહીંયા દેખો તો ફીબોનું આ લેવલથી આ લેવલ છે મારું એક જેનાથી પણ માર્કેટ દૂર હતું. તો આપણે અહીંયા એન્ટ્રી એ રીઝનથી લીધી હતી. બીજી કે અહીંયા બાઇંગ એન્ટ્રી કેમ લેવામાં આવી એનું પણ રીઝન એવું હતું. તો તમે અહીંયા ધ્યાનથી નીચે સ્વિંગથી ફીબો અહીંયા ડ્રો કરો છો. મેં ફીબો ક્યાંથી ડ્રો કરેલી? અહીંયાથી કરેલી ક્લોઝિંગ પ્રાઇસ. અહીંયાથી ફીબો ડ્રો કરી હતી તો મને અહીંયા ફીબો મળતી હતી 10.21. 10.21 મને અહીંયા ફીબો મળતી હતી, પણ મેં અહીંયા થોડી યરલી એન્ટ્રી લઈ લીધી. બરાબર છે. એના કારણે થોડું વહેલા એન્ટ્રી મારી થઈ ગઈ છે અને એના કારણે અહીંયા હું બેઠેલો હતો ટ્રેડના અંદર. અને કેમ કે મારે પ્રોફિટ બી અહીંયા સારું એવું થયેલું હતું, મને એસએલ મેનેજ થતો હતો એટલે મેં એન્ટ્રી મારીને અહીંયા બેસી ગયો. જુઓ, આ લેવલના ઉપર માર્કેટ ગયું નથી, નહીં જાય ને ત્યાં સુધી માર્કેટ સાઇડવેઝ રહેવાનું છે. તમે અહીંયાથી આને આમ માર્કઆઉટ કરીને રાખો અને તમે આના નીચે એસએલ રાખી શકો છો અને બેસી શકો છો. માર્કેટના અંદર કશું કરવાનું નથી, ટ્રેડ તો મળી જ જશે, તમને આવડી તો બધું જ જશે, પણ તમારે મની મેનેજમેન્ટ કરવાનું છે. મને અહીંયા તમને કીધેલું છે કે આ લેવલના ઉપર માર્કેટ હોય એટલે તમારે અહીંયા સીધું એક કેન્ડલ ફૂટે એટલે હાઈ ઉપર બેસી જવાનું. અહીંયા હું બેસી શકતો હતો પણ મને એ આઈડિયા નહોતો કે માર્કેટ જશે કેટલે. એ પણ હોવું જોઈએ ને કે માર્કેટ કેટલા સુધી જઈ શકે છે. તો આપણે શું કર્યું કે માર્કેટને પહેલાં એ લેવલથી દૂર જવા દીધું, આ લેવલથી દૂર લેવાય, ત્યાંથી નીચેનો ટ્રેડ લઈને એ લેવલને ટાર્ગેટ કર્યો. માર્કેટ જવાનું છે એ લેવલ જોડે, કેમ કે બહુ દિવસથી એ માર્કેટ ત્યાં રિસ્પેક્ટ કરતું જાય છે. તો આ રીતે આપણે આજે ટ્રેડનું એન્ટ્રી કરેલી છે. અને તમને એ પણ કહેવામાં આવ્યું કેમ સાઇડવે થશે માર્કેટ થવાનું સાઇડવે. એનું રીઝન એવું છે કે માર્કેટના અંદર 2 પોઈન્ટ આવી જાય ને. દેખો, તમે અહીંયા ધ્યાનથી જોશો તો એક પોઈન્ટ છે માર્કેટ, આપણે એને થોડું ડાર્ક કરશું તો તમને આઈડિયા છે. આપણે આજે આ લેવલ માર્ક કરીને શું છે? સાયકોલોજી લેવલ છે. તો માર્કેટ જ્યારે સાયકોલોજી લેવલના નીચે હોય એટલે કોણ આવે? સેલર જ આવે. અહીંયા સેલર આવે, રાઈટ. એટલે મેં શું કીધું કે માર્કેટ અહીંયા સેલિંગના અંદર જવાનું નથી. કેમ કે અહીંયા ઓલરેડી બધા સેલિંગ કરી રહ્યા છે. બરાબર. બીજું તમે જુઓ તો અહીંયા શું દેખાય છે? માર્કેટમાં એક પણ વાર સેલર ટ્રેપ નથી થયો, એટલે મીન્સ સેલરનો કોઈ પણ એસએલ અહીંયાથી એક્ઝિટ થયો નથી. બરાબર. અહીંયા એસએલ કોના અડ્યા? દેખો, અહીંયા આ અડ્યો, અહીંયા આ અડ્યો બાયરનો. અહીંયા જોશો તમે તો બાયરને એક્ઝિટ કર્યા છે. માર્કેટે બાયરને એક્ઝિટ કર્યા છે, સેલરને એક પણ વાર એક્ઝિટ એમનો એસએલ અહીંયાથી લઈને કર્યો નથી. એટલે માર્કેટ એક વાર તો અહીંયા મૂવમેન્ટ આપવા જઈ શકે છે. દરેક વસ્તુ પ્રિડિક્શન હોય છે, પછી આપણને ખબર નથી કે માર્કેટમાં શું થવાનું છે, પણ આ એક રીઝન કેલ્ક્યુલેશન હોય છે કે માર્કેટ આ રીતનું મૂવમેન્ટ આમ આપી શકે છે, પછી નીચે પણ ફોલ થઈ શકે છે. પણ મને અહીંયા દેખાય છે કે માર્કેટ 1 વાર 2 વાર 3 વાર, અહીંયા 4 વાર, અહીંયા 5 વાર લોકોને એન્ટ્રી આપી છે અને 5 વાર એસએલ લીધા છે. બરાબર. તો અહીંયા એસએલ સૌથી વધારે કોના ગયા છે? બાયરના ગયા છે. બરાબર. તો મારું રીઝન એટલે હતું કે માર્કેટ અહીંયા સાઇડવે થઈ જશે,
નહીં તો બાઇંગ સાઇડ જશે, કેમ કે બાઇંગ સાઇડનો એક પણ એસએલ લીધો નથી અને સારું એવું રિસ્પેક્ટ કરીને માર્કેટમાં સેલિંગ આપી રહ્યું છે અત્યારે માર્કેટ. અહીંયાથી સેલિંગ આપી રહ્યું છે, બરાબર. બીજું કે અહીંયા આપણો પોઈન્ટ છે આ રહ્યો, તો આ લેવલ પણ આપણું દૂર છે, તો આપણે અહીંયાથી બાઇંગ સાઇડનો વ્યૂમાં બેસી શકીએ છીએ. તો આ રીતે આપણે બાઇંગ કરેલું છે, બાઇંગ કરવાનો વિચાર હતો અને આ રીતે આટલું થિંકિંગ કરીને મેં તમને ટ્રેડ આપેલો છે કે આજે માર્કેટ બાઇંગ સાઇડ જશે. કોઈ નહીં, સિમ્પલ લોજિક, માર્કેટના ચાર્ટ જોવાનો, આગળનો ચાર્ટ શું કહેવા માગે છે એને જોવાનું, બીજું કંઈ કર્યું નથી માર્કેટના અંદર. દેખો માર્કેટે ઓલવેઝ સેલરને ટ્રેપ કર્યા નથી, ઓલવેઝ બાયરને ટ્રેપ કર્યા છે. ચાન્સ સેલરને જ આપ્યો છે અને ઇઝી દેખાય છે. દેખો અહીંયાથી આવી માર્કેટે આ તોડશે અને કેન્ડલ અહીંયા બનશે એટલે લોકો બાય કરશે. ફરી અહીંયાથી એમની એન્ટ્રી આટલામાં એક્ઝિટ ક્યાંક કરવાની હશે, 100 પોઈન્ટ ઉપર તો લેશે, પણ એક પણ મારો ચાન્સ નથી આપ્યો પોઝિશન એક્ઝિટ કરવા માટે માર્કેટે. પાછું એને ફોલ કરીને અહીંયા એસએલ ખાઈ લીધો, પાછું એમને એન્ટ્રી આપી, હોપ આપ્યા છે, વારંવાર હોપ આપી છે માર્કેટના. સેલરને ઇઝી આપ્યું છે એન્ટ્રી કે અહીંયા કરો, પણ બાયરના ઓલવેઝ આ માર્કેટે 1 વાર 2 વાર અને 3 વાર, અહીંયા 4 વાર પણ ગણી શકાય. અને માર્કેટે આ લોકોને ચાન્સ આપ્યા છે, વારંવાર ચાન્સ આપ્યા છે અને વારંવાર સેલરોને વિનિંગ ટ્રેડ આપ્યા છે. વિનિંગ ટ્રેડ એટલે સેલરોને અહીંયા ચાન્સ આપ્યા છે. સેલરોના એક પણ વાર એસએલ હિટ થયા નથી. તો અત્યારે કેલ્ક્યુલેશન મારવા જાઓ તો એસએલ કોના પડ્યા છે માર્કેટમાં? સેલરોના પડ્યા છે. બાયરોના એસએલ અહીંયા છે નહીં. પણ હવે માર્કેટ કઈ રીતે આગળ વર્ક કરે છે એ આપણને આઈડિયા નથી. બસ આ રીતે આપણે થિંકિંગ કરી શકીએ છીએ, જસ્ટ માર્કેટને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. જ્યારે તમે નિફ્ટી જોશો ને તો નિફ્ટીના અંદર કંઈક છે જ નહીં, કંઈ અત્યારે ચાલુ જ નથી. આ નિફ્ટીનો વ્યૂ શું છે અત્યારે કોઈ આઈડિયા નથી આવતો. હા, પણ આપણને એક ખબર છે કે આ મેગ્નેટ લેવલ છે, આ મેગ્નેટ લેવલ છે, તો માર્કેટ ત્યાં સુધી જવાનું છે. બસ તો આપણે શું કરવાનું, અહીંયા સુધીનો વેટ કરવાનો, માર્કેટ આવે ત્યાં સુધી. એટલે ત્યાં સુધી ના આવે ત્યાં સુધી ચિંતામાં છે નહીં. અહીંયા આવી જાય તો અહીંયા ચિંતા ઊભી થાય, કેમ કે અહીંયાથી સેલિંગ થઈ શકે છે. તો તમારે બેંક નિફ્ટીના અંદર પછી અહીંયાથી બાઇંગનો ટ્રેડ ના લેવાય, સેલિંગનો હજી થોડું વિચારી શકે. ત્યાર સુધી માર્કેટને કંઈ અડવાનું નહીં, સિમ્પલ જોઈને બેસી રહેવાનું છે, બરાબર છે. તો આ રીતે આપણે મોર્નિંગમાં ટ્રેડ લીધો હતો, મોર્નિંગમાં એક્ઝિટ કર્યું હતું. પછી એના બાદ માર્કેટને કીધું કે માર્કેટ અહીંયા સાઇડવે થશે, તો માર્કેટ સાઇડવે પણ થયું છે અને અહીંયા બાઇંગ ટ્રેડ લેવાનું રીઝન પણ આપ્યું છે, બરાબર, કે બાઇંગ ટ્રેડ આપણે કેમ લીધો હતો. આપણે પોતે પણ અહીંયા ટ્રેપ થયા છીએ, અહીંયા ટ્રેપ આપણે પોતે પણ થયા છીએ, બરાબર છે. પણ વાંધો નથી, ટ્રેપ એસએલ જવા એ ઇમ્પોર્ટન્ટ નથી માર્કેટના અંદર. માર્કેટના અંદર પ્રોડક્ટ સસ્તા ભાવે મળી જાય તો લઈ લેવાની હોય, પછી એમાં ક્યારેક થઈ પણ શકે છે, બરાબર. અત્યારે તમને રીએન્ટ્રી અહીંયાથી આપેલી છે, તો અહીંયા તમે એન્ટ્રી થઈ છે, તો તમારો એસએલ અહીંયા પડ્યો છે. હવે દેખીએ માર્કેટના અંદર શું થાય. તમારે એક્ઝિટ ક્યારે કરવાનું છે? નિફ્ટી જ્યારે આ લેવલે આવે એટલે તમારે એક્ઝિટ કરી દેવાનું, ત્યાં સુધી કોઈ ચિંતા નથી. પણ હા, અહીંયા એસએલ જતો હોય તો તમારે એસએલ નીકાળી દેવાનો તરત. એસએલ મોસ્ટ છે, બરાબર, બીજું કંઈ છે નહીં. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર, બરાબર છે. આજે એક બીજો વિડીયો હું અપલોડ કરવાનો છું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ટ્રેડિંગ માટે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય, સ્વિંગ ટ્રેડિંગ કરતા, જે પણ ટ્રેડિંગ કરતા હોય તમે, તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારો ટાઈમ ખોટી જગ્યા ઉપર બગાડી રહ્યા છો. તો દેખીએ આપણે આજે એન્ટ્રીને પતાવી દઈએ કે એસએલ જાય છે કે પ્રોફિટ આવે છે, બરાબર. એના બાદ માર્કેટને આપણે અહીંયા વિડીયોને સ્ટોપ કરીશું, બરાબર છે. તો ધ્યાનથી જોજો. અને આમ પણ તમે ઘણા દિવસથી માર્કેટને જુઓ છો, તો મોર્નિંગના અંદર થોડું મૂવમેન્ટ હોય છે, થોડું. એના બાદ અહીંયાથી કાલનું આવું હાલત ચાલે છે માર્કેટની. મૂવમેન્ટ બાદ માર્કેટ પતી જાય છે, પછી માર્કેટ સાઇડવે થાય છે, ઉપરથી લોથી નીચે, બરાબર. તો કાલે એવું માર્કેટ હતું તો આજે કદાચ શાયદ માર્કેટ ઊંધું પણ હોય. કાલે સાઇડવે હતું તો આજે સાઇડવે ના પણ થાય. પણ મેં તમને કીધું ને સાઇડવે થશે, તો સાઇડવે છે, કંઈનું પણ સાઇડવે છે. એનું રીઝન પણ આપી દીધું છે કે અહીંયા સેલિંગને એસએલ કેમ લીધા, સોરી બાયરોના જ એસએલ કેમ લીધા. અહીંયા માર્કેટનો ઇઝી વ્યૂ કરી શકતું હતું કે દેખો તમે ફીબો દેખી છે 5 મિનિટના અંદર. અહીંયા 5 મિનિટની ફીબો તમે જોઈ છે, આ મોટી છે આ ફીબો દોરેલી. એમાં ઇઝી લાગે છે કે માર્કેટને સેલિંગ કરવું જોઈએ. શું કરવું જોઈએ? સેલિંગ. પણ
સેલિંગ કરવું જોઈએ એ વાત સાચી છે, પણ માર્કેટ અહીંયા કેમ બાયરને બતાવી રહ્યું છે કે મારે અહીંયા કેમ ઇઝીલી બતાવી રહ્યું કે મારે સેલિંગમાં જવું છે, એ મને થોડી દિક્કત લાગે છે. બરાબર, બીજું કંઈ છે નહીં. અને બાઇંગ કરવાવાળાને તો ચાન્સ આપ્યા છે, વારંવાર આપ્યા છે, એમને લોસ લઈ લે. તો હવે લોકો થાકી ગયા હશે, બાયર પણ થાકી ગયો હશે, એટલે માર્કેટના અંદર બાયર થાકી ગયો હશે. હા, જે અહીંયાથી બ્રેકઆઉટ કરી દીધું અને સેલિંગ આપ્યું તો ઇઝીલી સડાક દઈને માર્કેટ અહીંયા નીચે આવી જતું સ્પીડમાં. પણ અહીંયા ઓલવેઝ બાયર જ ટ્રેપ થયા છે, સેલર ટ્રેપ થયા નથી. માર્કેટને જવાનું નીચે ચાન્સ વધારે છે. શું છે? નીચે જવાના ચાન્સ વધારે છે, પણ અહીંયા માર્કેટે સેલરને ટ્રેપ કર્યા જ નથી. સેલરને એક પણ વાર માર્કેટે ટ્રેપ કર્યા નથી. ટ્રેપ મીન એમના એસએલ હિટ કર્યા જ નથી. જ્યાર સુધી માર્કેટના એસએલ હિટ સેલરના ના થાય ત્યાં સુધી મારો વ્યૂ તો બાઇંગનો જ રહેવાનો, કેમ કે અહીંયા બાયર તો ટ્રેપ થઈ ગયા છે. તો અહીંયા નીચે કંઈ પડ્યું નથી. એકવાર અહીંયા બ્રેકઆઉટ આપે તો હા, અહીંયા બ્રેકઆઉટ આપે પછી કેન્ડલ એક સારી બને તો અહીંયા હું સેલિંગનો ટ્રેડ લઈ લઉં, પણ અત્યારે તો મારો વ્યૂ બાઇંગનો જ છે. પછી આગળ કંઈ પણ થાય. ઓકે, તો વેટ કરો શું થાય છે માર્કેટના અંદર. આજે અપડેટ આપતો રહીશ અને મારી ટેલિગ્રામ ચેનલના અંદર તમે જોઈન થજો, તમને આઈડિયા પણ આવશે. અને આપણે કોર્સ પણ લોન્ચ કરેલો છે, તો તે પણ તમે લઈ શકો છો. એની લિંક પણ આપણી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુટ્યુબના અંદર, ત્યાંથી તમે જોઈ શકો છો. અને તમારા માઇન્ડસેટ માટેના વિડીયો પણ આવતા રહેશે કે માર્કેટના અંદર ટાઈમ નહીં બગાડવો, કઈ રીતે માર્કેટના અંદર પરફેક્ટ વે ઉપર જવું જોઈએ એ પણ બતાવવામાં, એ પણ ટ્રેડિંગના અંદર શીખવાડવામાં આવશે. બરાબર છે. અત્યારે આપણે હમણાં જ મોર્નિંગમાં લાઈવ વિડીયોના અંદર કીધું હતું કે માર્કેટ અહીંયા બાઇંગ સાઈડ જશે. એનું રીઝન તમને આપ્યું હતું અને અહીંયા તમે રિઝલ્ટ જોઈ શકો છો કે સેમ રિઝલ્ટ આપણને મળ્યું છે કે માર્કેટ બાઇંગમાં જવાનું હતું અને બાઇંગમાં ગયું છે. આપણો ટાર્ગેટ ઇઝીલી આપ્યો છે માર્કેટે. એના બાદ માર્કેટ રિટર્ન દેખ્યું જ નથી, પણ આપણને પ્રોફિટ જ્યાં દેખાય છે આપણે બુક કરવાનું રહેવાનું, બુક પહેલાં કરતું રહેવાનું. તો આપણે અહીંયા પ્રોફિટ પણ બુક કરી નાખેલું છે. તો તમને દેખો, તમે એનાલિસિસ જોયું, આપણે મોર્નિંગના અંદર ક્લિયર કીધું હતું. કોઈ તમને યુટ્યુબમાં ઇઝીલી આવું એનાલિસિસ નહીં મળે કે આ રીતે થઈ રહ્યું છે તો આ રીતે થવાનું છે. વિડીયો પત્યા બાદ વિડીયો બનાવવામાં આવે છે. આપણે લાઈવ એનાલિસિસ વિડીયો ડાયરેક્ટ બનાવીને કીધું હતું અને કોઈ વિડીયોને દોડાવવામાં આવ્યો નથી. અને આ રીતે જ એનાલિસિસ મોર્નિંગ કરવામાં આવે છે. દેખો, અહીંયા કાલે અત્યારે હમણાં એક વિડીયો પણ લોન્ચ થશે જેના અંદર લખ્યું છે ટાઈમનો સ્પેન્ડ વધારે ન કરવો, ટાઈમ કઈ રીતે બચાવો. એ પણ વિડીયો હમણાં લોન્ચ થશે, બરાબર છે, જે યુટ્યુબ પર નાખવામાં આવશે. આજે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વધારે પડતું નોલેજ યુઝ કરવું પણ સારું નહીં. અત્યારે મને મારા જ ટ્રેડિંગના અંદર સેટઅપના અંદર એક બીજી સારું લોજિકલી ટ્રેડ હતો જે હું મિસ કરી ગયો છું, પણ એ જરૂરી નહોતું. એ મેં કેમ યુઝ ના કર્યો? અત્યારે હું બેસું છું ને મારું માઇન્ડ સેટ એક જ સેટઅપ પર વર્ક કરે છે. દેખો, મારું એક સેટઅપ છે, મેં યુટ્યુબ પર વિડીયો પણ બનાવ્યો છે. એના અંદર એ સેટઅપના અંદર એવું છે કે તમારે માર્કેટના અંદર 5 મિનિટના અંદર ટ્રેડ દોરવાનું, અને આ ટ્રેડ એ સેટઅપ પર મળ્યો છે મને. 5 મિનિટ 15 મિનિટમાં જવાનું. એના બાદ તમને એક હાઈ લો મળશે. તો આ લો છે, બરાબર, માર્કેટમાં, અને આ માર્કેટનો હાઈ છે, એ માર્કઆઉટ કરવાનો, બરાબર. એના બાદ તમારે નિફ્ટીમાં જશો તો નિફ્ટીના અંદર માર્કઆઉટ કરવાનું. 5 મિનિટના અંદરમાં જઈને નિફ્ટીનું માર્કઆઉટ છે, બરોબર, માર્ક કર્યું છે. તો મારો અહીંયા એક સેટઅપ છે જે યુટ્યુબ પર વિડીયો નાખવામાં આવે છે. એના અંદર મેં સમજાવેલું છે કે માર્કેટ આ લો લેવલ ઉપર છે, આ હાઈ લેવલ ઉપર છે. એના બાદ માર્કેટ અહીંયા જ્યારે 50% આવે છે, કેટલું 50% આવે છે, તો તમારે એક ઇન્ડેક્સને જોવાનું, એ 50% હશે. બીજું ઇન્ડેક્સ જોશો તો તમને અહીંયા 70% આસપાસ મળશે. 70 એટલે આ ઝોનના અંદર અને 50 એટલે આ ઝોનના અંદર. તો તમને 70ના આસપાસ એક જો મળશે અને બીજું સેટઅપ મળશે તમને 50ના અંદર. તો એ સેટઅપના અંદર તમે જ્યારે ટ્રેડ તમને મળે છે
તો તમારે જોવાનું કે માર્કેટ હાઈ બ્રેક કરશે, આ માર્કેટ હાઈ સુધી જશે. પણ મેં અહીંયા આ સેટઅપને જોયું નથી, કેમ કે હું મારા એક જ સેટઅપ પર વર્ક કરવા માગું છું. મને આ સેટઅપ ખબર છે કે આ સેટઅપ વધારે પોઈન્ટ મને આપે છે, પણ તો પણ મેં આજે આ સેટઅપને જોયું નથી, કેમ કે વધારે પડતું નોલેજ યુઝ કરીને ટ્રેડિંગ કરવાથી લોસના ચાન્સ વધી શકે છે. કેમ કે તમે શું કરશો, કઈ રીતનું માઇન્ડ વાપરશો, કઈ સાઈડનો ટ્રેડ લેશો. તો મેં અહીંયા માર્કેટનું સાયકોલોજી યુઝ કરીને ટ્રેડ લીધો હતો, પણ એના બાદ મેં ધ્યાનથી જોયું માર્કેટને, કેમ કે મારું ટ્રેડિંગ સેશન પતી ગયું, મારું ટ્રેડિંગ પતી ગયું. એના બાદ હું માર્કેટને જોતો હતો કે માર્કેટે કેમ આજે આ પોઈન્ટથી રિટર્ન કર્યું છે. તો મેં આ નોંધ કરી, તો જ્યારે માર્કેટનો હાઈ હોય અને આ લો, જ્યારે એક ઇન્ડેક્સ આ ઝોનના અંદર આવે છે અને બીજું ઇન્ડેક્સ આ ઝોનમાં હોય, તો ત્યારે સારો એવો ટ્રેડ મળે છે, જેના અંદર તમને સારું એવું રિટર્ન મળે છે. જે ઓલરેડી વિડીયો મેં યુટ્યુબ પર બનાવીને મારો નાખેલો છે, તમે જોઈ શકો. તો મેં મારો ટ્રેડ અહીંયાથી બની શકતો હતો અને એના બાદ મને પ્રોફિટ પણ અહીંયા સારું એવું મળી શકતું હતું. તમે કેન્ડલનો ટાઈમ જોઈ છો 10:30, તો અહીંયા 10:30ની કેન્ડલ કઈ છે? આ છે કેન્ડલ. અહીંયા માર્કઅપ નીકાળી દઈશું. અહીંયા કેન્ડલ બની છે, એના બાદ કોઈ સારી એવી પ્રાઇસ એક્શન તમને મળે છે, તો તમે અહીંયાથી ટ્રેડ લઈને બેસી શકતા હતા ઇઝીલી, અને માર્કેટ તમને બહુ એવું સારું રિટર્ન આપી દીધું છે, બરાબર. અહીંયાથી તમે જ્યારે ટ્રેડ, પણ મેં મારા અલગ લોજિકથી મેં ટ્રેડ લીધેલો હતો, પણ આ તો હું સેટઅપ જોયું એટલે બતાવ્યું. અને બીજું એ કહેવા માગું છું કે મારા જોડે અલગ અલગ સેટઅપ હોવા છતાં પણ હું મારા એક જ લોજિક ઉપર વર્ક કરું છું. આ સેટઅપ હું યુઝ કરતો નથી, કેમ કે આ સેટઅપ વર્ક કરે છે, ટ્રેડ પણ આપે છે, પ્રોફિટ પણ આપે છે, પણ આ સેટઅપ 2-3 દિવસે 4 દિવસે એકવાર બને છે માર્કેટના અંદર. એટલે મને ડેલી ટ્રેડ આ સેટઅપથી મળતા નહોતા, એટલે મેં આ સેટઅપને હાલ અત્યારે હોલ્ડ પર મૂકી દીધું છે. એટલે મારો મિનિંગ એવો છે કે તમે એક જ સેટઅપ પર વર્ક કરો. મને આ સેટઅપ 10 સેટઅપ હું જોવા જઈશ એટલી વાર તો મારા માનમાંથી, હા, પેપર ટ્રેડિંગ કરતો હોઈશ વિચારોના અંદર હું પ્રોફિટેબલ છું કે મેં અહીંયા પ્રોફિટ કરી દીધો, મારું સેટઅપ વર્ક કર્યું છે. પણ જ્યારે હું ટ્રેડ કરતો હતો ત્યારે મેં આ સેટઅપ જોયું હતું ખરું, કેમ કે મેં તો લાઈવ વિડીયો બનાવતો હતો, તમને લાઈવ વિડીયો આગળ આ જ વિડીયો જોઈન્ટ કરીને હું ક્લિયર કરીને બતાવવાનો છું. તો મેં એના અંદર કોઈ શું યુઝ કર્યું નથી આ સેટઅપ, અને ક્લિયર કહું છું કે સેટઅપ વર્ક કર્યું નથી. સેટઅપ વર્ક કર્યું છે, પણ મેં આ સેટઅપ પર વર્ક કર્યું નથી. હું મારા ડેલીનું જે સેટઅપ યુઝ કરું છું, જે ડેલી મને ટ્રેડ આપે છે, એ સેટઅપ પર જ વર્ક કરું છું હું. આ સેટઅપ તો હું વર્ક કરતો નથી. પણ મારું કહેવાનું મિનિંગ આ વિડીયો એટલા માટે હતો કે આ સેટઅપ બી વર્ક કર્યું છે, પણ મેં આ સેટઅપને વર્ક કર્યું નથી. એનું કારણ એવું છે કે હું એવું જ કહેવા માગું છું કે તમે કોઈ એક જ સ્ટ્રેટેજી પર વર્ક કરો, કોઈ એક જ ઇન્ડિકેટર ઉપર વર્ક કરો, કોઈ પણ જે પણ પકડો એ એક જ કોન્સેપ્ટથી કરો, અને ડેલી એના ઉપર એનાલિસિસ કરો, અને ડેલી એના ઉપર ટ્રેડ લેવાનું રાખો, તો જ તમને સારા એવા પ્રોફિટેબલ થશો. એક દિવસ આ સેટઅપ, એક દિવસ આ સેટઅપ, બધા સેટઅપ પર કરવા જશો તો તમારી જોડે નોલેજ વધારે હશે. જેટલું નોલેજ વધારે હશે એટલું કન્ફ્યુઝન થવાનું ચાન્સીસ વધી જશે. તો તમારે કન્ફ્યુઝન ન થવું હોય તો સ્ટ્રેટ ફોરવર્ડ એક જ સ્ટ્રેટેજી યુઝ કરીને ટ્રેડ કરો, બરાબર છે. અને આગળ કોઈ પણ નોલેજ હશે તો હું શેર કરતો રહીશ. આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. થેન્ક યુ. અને આ સેટઅપ પણ તમારે જાણવું હોય તો એનો વિડીયો પણ યુટ્યુબ પર મળી જશે, જે ઉપર આઈ બટન ઉપર હું તમને બતાવી દઈશ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને ગુજરાતી ટ્રેડર છું તો સપોર્ટ કરતા રહેજો ગુજરાતીઓ. તમને સારું એવું નોલેજ આપતો જઈશ, બરાબર છે. મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર.